માણસા તાલુકાની અંદર ટોટલ 7 જિલ્લા પંચાયતની સીટો છે. એમાંથી 3 સીટો બિનહરીફ થઈ છે. એટલે અમે લગભગ 45% તો બિનહરીફ થયા છીએ. સાથે સાથે તાલુકાની પણ 5 સીટો બિનહરીફ થઈ છે. આ માટે અમારા સહસંયોજક પૂર્વ ધારાસભ્ય શ્રી અમિતભાઈ ચૌધરી અને સમગ્ર અમારી સંગઠનની ટીમ, જિલ્લાના પ્રમુખભાઈ શ્રી અનિલભાઈ અને તમામ અમારા હોદ્દેદારશ્રીઓ અને આખા ભાજપની ટીમે આની અંદર કામ કર્યું છે. અને સાથે સાથે કોઈને દાગ ધમકીથી આ કોઈ બિનહરીફ નથી થઈ. સામેવાળા ઉમેદવારોએ પણ સ્વૈચ્છિક એમની ઉમેદવારી પાછી ખેંચી છે. એમને પણ આદરણીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસના કામોની અંદર એમને પણ સહકાર આપવા માટે સ્વૈચ્છિક એમની ઉમેદવારી પાછી ખેંચી છે. માણસાએ આદરણીય દેશના ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહ સાહેબનું માદરે વતન છે. અને આ વિસ્તારની અંદર છેલ્લા 3 વર્ષની અંદર જે કામો થયા છે, ફોરલેન રોડ હોય, નદી ઉપરના બેરેજ હોય, 425 બેડનું હોસ્પિટલ હોય કે જિલ્લા કક્ષાનું ફાયર સ્ટેશન હોય, સ્પોર્ટ સંકુલ હોય, એ ઘણા જ વિકાસના કામો થયા છે. ગામે ગામ પ્રાથમિક શાળાઓ પણ નવી બની ગઈ છે. ગામે ગામ ગેસ કનેક્શન પણ આપ્યા છે. એમ આખા વિસ્તારની અંદર જે કામો થયા છે એના લીધે જે લોકજુવાળ છે એ પણ ભાજપ તરફી છે. અને સામેવાળા મિત્રોને પણ સમજાવ્યું છે કે આપણે ભાજપને સમર્થન આપવું જોઈએ. અને એ રીતે જ આજે 3 સીટો બિનહરીફ થઈ છે. એના માટે હૃદયથી જે મિત્રોએ ઉમેદવારી પાછી ખેંચી છે એમનો પણ આભાર વ્યક્ત કરું છું. અને સાથે સાથે આ કામની અંદર જે અમારી ટીમે પણ અથવા એમના સમર્થકોએ પણ જે ભાગ ભજવ્યો છે એમનો સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.